કેમ ફૂલ મજા આવી ગઈ ને? હા સ્કૂલેથી લઈને આવો એટલે ભાગ અપાવી દેવાનો. મિત્રો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગમાં. તો આજે આવે છે સવારનો બહુ વરસાદ, એક ધારો લગભગ કાંઈ રહેવા નામ જ નથી લેવાનો. ફૂલ વરસાદની બાકા જગ્યાએ બોલે છે ને હવે 12 વાગી ગયા છે એટલે આપણે બે ભત્રીજાને લેવા જવાના છે. તો પેલા લઈ આવીએ ને તમને વરસાદ બતાવીએ કેવો આવે છે. આપણે ગાડીમાં આવી ગયા છીએ ને 4 વ્હીલ લઈને જાય છે છોકરાને લેવા, એટલે પલ્લે નહીં એ આટોથી વરસાદની ચાલુ થઈ જાય તો સારું. પહેલાં તો થઈ તો ગઈ છે. વરસાદનો માહોલ છે ને ગરમ ગરમ બધું ખાવાનું મન થાય છે, પણ હવે પેલા છોકરાને લેવા જવા પડશે આપણે. આ બધું દેખાતો બંધ થઈ જાય છે વરસાદનો, કેમ કે વરસાદ હવાનો સારો આવ્યો છે. છોકરાઓ પલ્લી ન જાય ત્યાં તો લેવા જવાનું છે, પછી આવે પછી નાહવાનું છે દફતર ને એવું બધું મૂકીને. તો આપણે આવી ગયા આશીષભાઈને સ્કૂલે ને વરસાદ આવે છે ફૂલ. તો આપણે લઈ આવીએ પેલા કરી બધા પડી ગઈ છે. છોકરાઓ ધીમે ધીમે બહાર આવે છે. માનવ આવી ગયા છે વરસાદના. કેમ ફૂલ મજા આવી ગઈ ને? હે કે ન મજા આવી? પલાળવાનું છે હે? કેમ? આપણી ગાડી ક્યાં દેખાય તમે? રિક્ષાની પાછળ દેખાય? આમ આમ રિક્ષાની પાછળ આમ 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 આવી ગયા ને? પહેલા તો નહીં તમે પલ્લવાનું હતું તારે? હે નાવાનું છે? ઘરે જઈને નાવાનું છે. ક્યાં નાવાનું છે હવે? ઘરે જઈને. આશીષભાઈ સ્કૂલેથી છૂટ્યા છે એટલે ફૂલ મોજ કરાવી દીધી છે. કેમ રાજી રાજી થઈ ગયા ને બે? આમ જો કેટલા ખીલાટ થઈ ગયા છે. છોકરાઓને સ્કૂલેથી લઈને આવો એટલે ભાગ અપાવી દેવાનો એટલે ફૂલ મોજમાં આવી જાય. કેમ મજા આવી ને? સંસા પડી ગયા હવે જાય ઘરે. આવો ને ઘરે આવી ગયા એટલે છોકરા હાટો ભૂંગળા બટેકા બનાવ્યા, મારી હાટો કસોરી બનાવી મસ્ત મસ્ત ને બટાટા બનાવ્યા. કેરી અમારે હજી હાલે છે. કામ માનવ હે ને? આવી ગયા છે જમીન ઉપર અગાશી પણ નાવા, પણ ઠંડો પવન બહુ છે અને પાણી પણ વરસાદનું બહુ ઠંડુ લાગે છે એટલે બહુ નાવાનું મન થતું નથી. જો તમે વરસાદ જોરદાર આવે છે. સવારનો એક ધારો સરખો તો આવે છે. મસ્ત મસ્ત મજા આવી જાય એવું વાતાવરણ છે. હવે આપણે નીચે વહી જાય કેમ કે નાહવાનું બહુ આમ ઈચ્છા નથી થતી, કેમ કે ટાઈટ બહુ ચડે છે, પવન બહુ છે એટલા માટે. તો આ વરસાદ કેટલો દેખાય છે જો, કેટલો વરસાદ છે, ફૂલ વરસાદ છે આમાં. કેમ નાહવું? એટલા બધા પવન પણ ફૂલ છે. હવે આપણે આગળ છે પોતે આવતા રહ્યા છીએ નીચે અને હવે 2-2:30 વાગી ગયા છે લગભગ, અંદાજે 1:45 થયા છે એટલે હવે થોડી વાર પૂરી જવાનું છે. કાં ઊંઘ આવે છે, જમીને ઊંઘ આવે છે, પછી 4-5 વાગે જાગવાનું છે. હવે વરસાદ ભલે લઈ ગયો છે, આવે જ છે, વરસાદ આવે છે. પછી હવે 5 વાગે બહાર રખડવા નીકળવાનું છે. ઇડલી ને વડા ને બધું લઈ લીધું. જો કામ એટલું લઈ લીધું ને. વરસાદ આવે છે ફૂલ. આજે વરસાદ કેવો આવે છે? હાલો બેઠો જલ્દી બેઠો. આવી ગયા ખેતર એવું લઈને હવે નીચે નાખી દીધું છે અને આ બનાવશે ઇડલી ને વડા. ભાભી બનાવે છે સાંભાર, મસાલો બનાવે છે. સીટી વાગે છે, મને એમ કે છે ભાભી દાળ બનાવે છે. હા ભાભી સંભાર બનાવે સંભાર.
આપણે ઇડલી વડાનું ખીરું લાવ્યા હતા અને હવે જમીન ઊભા થઈ ગયા. ઇડલી વડા ખાવાને ફૂલ મજા આવી ગઈ. હવે આપણે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું